1857નું ક્રાંતિ યુદ્ધના લેખક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયક રાવ દામોદર સાવરકરનો જન્મ તારીખ 28મી મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો. દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો. પૂનાની ફર્ગ્યુસન કોલેજના શિક્ષણના વર્ષો દરમિયાન દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેઓએ ક્રાંતિ યુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. આ પ્રીતમ વીરતા અને બહાદુરીના અભૂતપૂર્વ પરાક્રમથી તેઓ વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયા હતા. અંગ્રેજોએ તેઓની ધરપકડ કરી તેઓને આંદામાન ખાતેની જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી હતી. કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજ સેવાના કામે લાગી ગયા. અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્વपूर्ण છે. मैं 3 लड़ाई लड़ चुका हूँ एयरफोर्स की तरफ से और मेरे पिताजी बहुत प्रभावित हुए थे सावरकर से. सावरकर ने बोला था कि हिंदू का मिलिटराइजेशन होना चाहिए, हर एक हिंदू ने मिलिट्री ट्रेनिंग लेना चाहिए क्योंकि मुसलमानों से बहुत खतरा आगे बढ़ने वाला है. ये करके मुझे मेरे पिताजी ने बोला कि तू मिलिट्री ट्रेनिंग नहीं, मिलिट्री ज्वाइन कर. मैं मिलिट्री में गया. उन्होंने बाकी 3 लड़कों को भी, तीनों बच्चों को, 4 भाई हम मिलिट्री में थे. मैं सबसे बड़ा विंग कमांडर, रिटायर हुआ हूँ, 3 लड़ाई लड़ चुका हूँ. मेरा छोटा भाई मेजर जनरल रिटायर हुआ, वो भी 3 लड़ाई लड़ चुका है. उसके बाद में फाइटर पायलट था, वो 2 लड़ाई लड़ चुके हैं. और उसके बाद में जो लास्ट ब्रदर था मेरा, वो एयर मार्शल करके रिटायर हुआ. हम चारों 71 वॉर में थे. हिंदुस्तान के इतिहास में पहले बार ऐसा हुआ कि 4 भाई एक ही लड़ाई में पार्ट लिए हैं. मैं संदेश क्या देंगे? बताता हूँ ना. तो ये संदेश तो ये दे दिया है कि वीर सावरकर ने ये बोला था कि हर एक हिंदू को मिलिट्री ट्रेनिंग मिलनी चाहिए. उससे प्रभावित होकर मेरे फादर ने चारों बच्चों को मिलिट्री ट्रेनिंग के लिए भेजा. अभी ऐसा है कि किसी के घर में कोई आ जाए तो आपके पास में सिर्फ किचन का चक्कू ही रहेगा, आपके पास कुछ हथियार नहीं है. ये अभी समझने की बात है कि हर एक हिंदू अपने प्रोटेक्शन करने के लिए अपने जनरल बोला कि मिलिट्री ट्रेनिंग दोनों कम से कम एक हथियार अपने घर में रखना चाहिए, क्योंकि अपने दुश्मनों के घर में सब हथियार है. वो यदि आ गया एक हथियार लेके तो आपके किचन नाइफ लेके जाओगे उनके सामने. ये इनका कहना था. જેમના રોમમાં ક્રાંતિ વણાયેલી હતી એવા નિડર સાહસિક વીર સાવરકરજીના જન્મદિવસ નિમિત્તે જ્યારે આજે સૌ લોકો પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, પરંતુ વીર સાવરકરજીએ રસ્તો દેખાડ્યો. જેમ સિંહ તરાપ મારતા પહેલાં એક ડગલું પાછળ ખસે, એમ અંગ્રેજોના શાસન પર તરાપ મારવાનું કામ એ વીર સાવરકરજીએ કર્યું હતું. આવું અપ્રતમ તેજ, તીક્ષ્ણ બુદ્ધિ અને દેશ માટેની એક વિચારધારા સાથે જેઓ આગળ વધ્યા છે એવા વીર સાવરકરજીને તેમના જન્મજયંતિ નિમિત્તે હું શ્રદ્ધાસુમન અર્પણ કરીને દેશવાસીઓને પણ વીર સાવરકરજીના જીવન ચરિત્રમાંથી કંઈક શીખવા માટે હું અપીલ કરું છું.